से વધુ એક આરોપીની ધરપકડ કરી છે। આરોપી અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે। આ ગુનામાં ફરિયાદી પાસેથી કુલ 1 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી। આરોપીઓએ ટેલિગ્રામ અને વોટ્સએપ દ્વારા તેમનો સંપર્ક કર્યો હતો। બિટકોઇનમાં રોકાણથી વધુ નફાની લાલચ આપીને પૈસા પડાવ્યા હતા। સાયબર સેલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે। અત્યાર સુધીમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદીએ 20 લાખ રૂપિયા આરોપીઓના કહેવા મુજબ ઇન્વેસ્ટ કરેલા હતા, નાખેલા હતા અને એ એકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા આ પકડાયેલા આરોપી છે મહેશભાઈ દેસાઈ એમના એકાઉન્ટમાં આવેલા હતા। એટલે પછી એ 2 લાખ રૂપિયા એણે જુદા જુદા બીજા અન્ય આરોપીઓ છે એની સાથે મળી અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરેલા છે અને અમુક જે બીજા એના એકાઉન્ટમાં જે ટ્રાન્ઝેક્શનો થયા છે એ ટ્રાન્ઝેક્શનોમાંથી પણ એણે ચેક દ્વારા પણ એ પૈસા ઉપાડેલા છે। ખેડા જિલ્લામાં સમાવિષ્ટ નવો તાલુકો ફાગવેલ જે સરકાર માટે પડકાર બન્યો છે। પહેલા કાપડી વાવને તાલુકા મથક જાહેર કરતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો, જેને લઈને સરકારે કાપડી વાવની જગ્યાએ ફાગવેલને તાલુકા મથક બનાવવાનો નિર્ણય લીધો છે। હવે ફાગવેલ નહીં પરંતુ કાપડી વાવ અથવા કપડવંજ તાલુકા મથક રાખવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે। 28 ગામના સરપંચ અને 200થી વધુ આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને ફરી તાલુકા મથક બદલવાની માંગ કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે ફાગવેલ તાલુકા મથક બનતા 28 ગામના લોકોને સરકારી કામકાજ માટે 25થી 30 કિલોમીટરનો ફેરો પડે તેમ છે। અમારે ફાગવેલ જવા આવવામાં દૂર પડે એમ છે અને અગવડ પડે એમ છે સ્થાનિક લોકોને, એટલે અમે બધાએ વિરોધ નોંધાવ્યો છે અને કીધું છે કે જો અમને કાપડીનો આવાજ મુખ્ય મથક રાખવામાં આવે, નહીં તો પછી અમને કપડવંજ તાલુકામાં નામ ફાગવેલ તાલુકો રાખે એની સામે અમારે કોઈ વાંધો નહીં તો વડુ મથક કાપડીનો વાવ રાખવામાં ના આવે તો અમને કપડવંજ તાલુકામાં સમાવિષ્ટ કરવામાં આવે। અમારી રજૂઆત એક જ હતી, જે ફાગવેલ તાલુકાને જે વડુ મથક જાહેર કરવામાં આવ્યું છે એમણે નામંજૂર છે। કાપડીની વાવ વડુ મથક બનાવે તો સારું, નહીં તો અમે કપડવંજ તાલુકામાં અમને સમાવેશ કરો। તો સુરેન્દ્રનગરના લીંબડીમાં પોલીસે નેશનલ હાઈવે પર ભંગારના ડેલામાંથી ગેરકાયદેસર લોખંડની ચોરી અને કટિંગ કરતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। ગેરકાયદેસર રીતે લોખંડની ચોરી અને કટિંગ ઝડપાયું છે। પોલીસે 15 લાખથી વધુની કિંમતની લોખંડની એંગ્લો તેમજ ટ્રક, મોબાઈલ સહિત 26.71 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। પોલીસે 3 લોકોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કચ્છના ભુજ આરટીઓ સર્કલ પાસે છરીની અણીએ લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। રોકડ રૂપિયા ભરેલી બેગ લૂંટવાનો ફિલ્મી ઢબે નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। 2 યુવકો છરીની અણીએ દુકાનદારને લૂંટવાનો પ્રયાસ કર્યો। પોલીસે સીસીટીવીના આધારે બંને લૂંટારાને ઝડપી પાડ્યા। ભુજના ભુજિયા ડુંગર રિંગ રોડ અને આરટીઓ રિંગ રોડ ઉપર મોડી રાત્રે પેટ્રોલિંગ વધારવા લોકોની માંગ ઉઠી। અવારનવાર આ વિસ્તારમાં લૂંટના બનાવો બને છે। તો બીજી તરફ છોટાઉદેપુરમાં માર્ગ અકસ્માતની ઘટના બની છે। બાઇક સામે ઢોર આવી જતા અકસ્માત સર્જાયો। બાઇક સવાર પોલીસ કર્મીનું અકસ્માતમાં મોત નીપજ્યું છે। પાવી જેતપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ રમેશભાઈ ધનજીભાઈ રાઠવાનું મોત થયું છે। બાઇક સામે અચાનક ઢોર દોડી આવતા સર્જાયો છે અકસ્માત। અકસ્માતની જાણ થતાં ડીવાયએસપી પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે।